સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, કાકાજી પપ્પાજી સાહેબજીની જય, પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય, દાસના દાસ થનારની જય જય જય, ગુણાતીત સ્વરૂપોની જય જય જય. એવું લાગે કે શિબિર એક અઠવાડિયા સુધી ચાલે તો સારું એમ. ખરેખર એવી મજા આવે છે કથા વાર્તાની. અમે ઓસ્ટ્રેલિયા ગયા હતા. ઓસ્ટ્રેલિયા ગયા હતા. તો સ્વામીજી રીતિનીતિ પેલી 2 દિવસની જે ચલાવી છે બરાબર છે આપણા માટે, કારણ કે આપણા ડોઝ છે ને બધા થોડાક સમજી જાઓ ને. પણ એક હરિભગત મળે એક સંસ્થાના, એ કે અમારે ત્યાં 15 દિવસની શિબિર થાય અને મોબાઈલ બહાર મૂકીને જવાનું. શિબિરમાં મોબાઈલ લઈને આપણે પાછળ બેઠા બેઠા અમે કરી લઈએ, કારણ કે આ વાતો છે ને યોગી બાપા કહેતા, શેકેલા ચણા ને કાચા ચણા. શેકેલા ચણા ખાવાના મીઠા લાગે ને ભાવે, કાચા ચણા ભાવે નહીં પણ ઉગે કાચા ચણા. એમાં આપણી છે ને સબીજ જ્ઞાનની વાતો છે. અઘરું તો પડે જ, અઘરું તો પડે જ, પણ આ વાતને પકડી રાખીએ ને સુરુચિ રાખીએ ને તો આપણો હાથ પકડીને મહારાજ અને સ્વામીજી એ બધા સ્ટેપ ક્રોસ કરાવી દે, આપણને ખબર જ ના પડે. સ્વામીજી એવું કહેતા કે આપણે ખરેખર મંડીએ ને અવ્યક્તનું શુદ્ધિકરણ સ્વપ્નમાં કરી નાખે બાપા. સ્વામીજી આવું બોલતા, સમજ નહીં પડે અવ્યક્ત શું. એટલે આપણી પ્રાપ્તિ એટલી બધી જબરજસ્ત છે કે જેની કલ્પના ના થાય આપણને. ખરેખર રિયલી હજુ ખબર નથી આપણને કેવી પ્રાપ્તિ થઈ છે. આ ઉપાસના કેવી, ઓહો હો હો. આ ઉપાસના સિવાય આત્યંતિક કલ્યાણ થાય જ નહીં. આ ખરેખર સાચું કહું છું. એ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો અભ્યાસ કરો ને ત્યારે આ વાતનો ખ્યાલ આવે. બહુ ભાગ્યશાળી છે આપણે બધા. પણ મહારાજા તમે મારું, હું તો વિચાર કરતો કે મારો વારો આવ્યો, મારું શું બોલવાનું, મને કંઈ ખબર તો છે નહીં. તો સ્વામીજીને સંભાળતો હતો, ભાઈ સાહેબ જે બોલવું એ બોલજો. ત્યાં પેલા સ્વામી નામથી સ્વામી બોલ્યા કે બોલ્યા શ્રી હરિ ગાવાનું છે. એમાં જે બીજા પદનું આવ્યું, સૌ હરિભક્તને રે જવું હોય મારે, આપણે જવું છે ધામમાં જ જવું છે, એટલે બેઠા જ છે. પાછળનું વાક્ય છે ને એ કંઈક હોંધા છોડી નાખે એવું છે આપણા. હા, પછી પાછું મહારાજ કે રહેવું હોય મારી પાસે તો પણ આટલું આ બે વસ્તુ કરવી પડે આપણે. અને એ વસ્તુ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં અને શાસ્ત્રીમાદને બાપા ધરતી પર આવે એટલી સહેલી કરી દીધી આપણને, ખબર બી ના પડે. બહુ સાચું કહું છું. બાકી આ જ્ઞાન તો પ્રકૃતિ પુરુષથી પરનું છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ તો આ સત્સંગ તો મહાવિષ્ણુ રૂપને બ્રહ્મરૂપ છે. લોખંડને પેલો પારસ પડી સહેજ ટચ કરે, આખો નહીં, સહેજ, આખું બદલી જાય, સુવર્ણ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી કે આ તો પારસમણી એવો છે કે પોતા જેવા પારસમણી બનાવી દે. હા 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 હા, બહુ ઊંચી વાત છે. પણ આ તો કેવું કે સહેજે 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 મળ્યું છે ને આપણને, એટલે એની જેમ છે તેમ કિંમત નથી. બહુ સાચું કહું છું, માઠું ના લગાડતા. બાકી જે આ રસ્તે ચાલે ને ગાંડો જ થઈ જાય. દુનિયાના ગાંડો, ગુણાતીતાનંદ સ્વામી કહ્યું છે, ગાંડો થઈ જાય, એને બીજું દેખાય જ નહીં. આ વાત સમજાય મનાય તો. એટલે ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં એક દીકરો સ્વામીને પગે લાગવા ગયો. દિનકરભાઈ નહીં, માથે હાથ મૂકે છે એમ ગુણાતીતાનંદ સ્વામી માથે 2 હાથ મૂક્યા. આખી જિંદગી વાર ના કપાયા. વાળદનો હાથ મારા માથા પર ના જોયો કે મારા પ્રભુનો હાથ. આ હા, કેવી મસ્તી છે અને કેવું મનાઈ ગયું છે.
એમ આ વાતો છે ને બધી પીએચડીના કોર્સની વાતો છે. કેજી કે સ્કૂલ કે હાઈસ્કૂલ કે ગ્રેજ્યુએશનની કે માસ્ટર ડિગ્રીની વાતો નથી. આ અઘરું એટલે આપણને પડે, પણ આત્મબુદ્ધિની પ્રીતિની વાત સવારે આચાર્ય સ્વામીએ કોઈ કરેલી, એમાં બધું જ આવી જાય, કશું છોડવું ના પડે, તમને ખબર ના પડે ને છૂટી જાય. એટલે આપણે પહેલી પ્રાયોરિટી સત્સંગની રાખવાની. કાકાજી કહેતા પહેલાં આપણે આપણા દેહના, પછી પરણેલા હોય તો ઘરવાળીના, પછી બાળકો હોય તો બાળકોના, પછી માતા પિતાના, અને પછી હરિપ્રસાદ સ્વામીના. એને આમ જ કરવાનું જ ખાલી, બસ પ્રાયોરિટી બદલવાની છે. આ સત્સંગની કી છે. એ બદલી એટલે તમારું કામ 100% પૂરું થઈ ગયું. પછી આપણી સાધના મહારાજ સ્વામીજી કરે, આપણે ના કરવું પડે કશું. પ્રાયોરિટી સત્સંગની જોઈએ. સ્વામીજી તો ઘણીવાર આમ એવી એકદમ કડક વાત કરે કાર્યકર્તાની. બધા કાર્યકર્તા જેવા જ છો. સ્વામી કહે તમારા વાઈફ ઘરવાળી કે એટ ધ પોઈન્ટ ઓફ ડેથ હોય અને હરિધામથી સંદેશો આવે તો હરિધામ આવી જવાનું કહ્યું છે ને. આપણને નહીં કહ્યું બધા? આપણને નહીં, હરિભક્તો પણ સ્વામીજી બોલ્યા છે ને એવું. આપણે ક્યાં બહેરો છે છોડવાનો સવાલ છે? હા, પણ હરિભક્તોને આવું સ્વામીજી કાર્યકર્તાને આવું કહેતા. મીન્સ કે તમે એકલું આ એક જ વચન પ્રાયોરિટી રાખો એટલે ભગવાનને તમારું કામ. તમે હું જાઓ માખી ઉડાડે તમારા ઉપરની, દોસ્ત મચ્છર ઉડાડે, એ સંબંધ કહેવાય. બાકી સંબંધ યોગની વાતો તો કેટલી અદ્ભુત છે, બધાએ ખૂબ સરસ કરી. અમારે યોગી સ્વામી વાત કરે જણ અંદરથી હરિપ્રસાદ સ્વામી બોલते એવું લાગે મને ત્યાર. ખરેખર કહું છું, એ જે વાતો કરી એણે. એટલે મહારાજનું જે વચન છે, ધર્મ અને ભક્તિ કરશે ક્ષેમ. આપણે કશું નહીં કરવાનું, એ જ કરવાના છે. પણ આપણે સવારે કહ્યું હતું ફરી એકની એક વાત યાદ મહારાજ કરાવે છે કે ભક્તો પાસે હારીને જ રાજી થવું, ગમે તેવો હોય હાલો પોલો. ભગવાન સ્વામિનારાયણ તો પ્રથમ ચોઈસના છેલ્લા વતનાથમાં એવું કહે છે કે સત્સંગમાં ન ઘટે તેવો સ્વભાવ હોય, પણ એ સત્સંગમાં પડ્યો છે તેમ વિચારવું કે આ લોકનો એનો આ જન્મનો કે આગલા જન્મનો ભારે સંસ્કાર છે, તો આ સત્સંગ મળ્યો છે એમ માનીને એનો અતિશય ગુણ લેવો જો. આ નમી જવાની વાત આવી ને. જેનો અતિશય ગુણ હોય ત્યાં સહેજે નમી જવાય. આપણા દેહ માટે આપણે કેવું બધું કરીએ, ટાપ ટીપ, આમ ઉડાડીએ આમ ઉડાડીએ, બધું ઘણું કરીએ. પણ આ વાત ખરેખર જો પકડાઈ જાય. મહારાજ કાકાજીએ દિનકરભાઈ બહુ વર્ષો પહેલાં જૂના મંદિરે હતા ને, તો કોઠારી અને શાસ્ત્રી સ્વામી, કાકાજી અને સ્વામીજી બિરાજમાન હતા, બંને સાથે જ હતા. પેલી જૂના મંદિર ખાડાવાળી રૂમ છે ને, એ રૂમમાં કોઠારી અને શાસ્ત્રી સ્વામી બોલાય એટલે આપણે પાછળ પાછળ ગયા, આપણને બોલાયા નહોતા. બેઠા, આપણે બેને લેસન આપ્યું કે પ્રથમ 24 છેલ્લો પેરેગ્રાફ, પ્રથમ 58નો છેલ્લો પેરેગ્રાફ, મધ્ય 25નો છેલ્લો પેરેગ્રાફ, છેલ્લા 11નો છેલ્લો પેરેગ્રાફ, છેલ્લા 26નો છેલ્લો પેરેગ્રાફ રોજ લખવાનો. એટલે મને લખવાનું નહોતું કહ્યું, યાદ રહી ગયું. પછી વાંચ ના, એવું નહીં દિનકરભાઈ, હું લાયક નહોતો પણ હું ઘૂસી ગયો હતો. સાચું, એ બે તો માવતર હતા અમારા, અમને ઉછેર્યા એમણે. શાસ્ત્રી સ્વામીની જે વાત કરે આત્મીયતાની એની, ઓહો હો, મંદિરનો એક પૈસો બગડે એનાથી સહન ના થાય. આટલું નહીં, આટલું ચલાવી ના લે, પોતાના દેહ પાસે એટલું બધું કામ લે. એ સવારે ગાંધીનગર જાય, ગૌશાળા સંભાળે એ ડિપાર્ટમેન્ટ, એટલે ઓફિસરો મળવા જાતે જ જાય. હા, સરકાર ખૂબ એમાં
હેલ્પ કરે આપણને. એટલા સરસ સંબંધો. એટલે સ્વામીને ત્યાં આવકારે, બેસાડે સારી રીતે. પછી એ ત્યાંથી બીજું કોઈ કામ સાથે લીધું હોય, 5 કામ કરીને હાજે ઘેર આવે, હરિધામ આવતા જમે. વિચાર કરીએ, જોડવાળો સાધુ બિચારો હાથે લઈ લે થોડું, કે સ્વામીને એક કારમાં ખવડાવે, પોતે થોડો નાસ્તો કરી લે. પણ જીવનમાં સ્વામીજી સિવાય કશું જ નહીં. એ બંને ગુરુએ, બંને સંત પુરુષોએ અમને અમારો ઉછેર કર્યો. સ્વામીજીને સમજવા માટે બેની અમારા જીવનમાં બહુ જરૂર હતી. અમારથી ત્યાં દોડડા પણ ના થાય. સ્વામી આવી બને અમારું, સ્વામી ધોઈ નાખે. એમની પાસે કાંઈ બી ગરબડ કરી તો એ બે તો વિચારા બોલે જ નહીં, સાધુ જ હતા. પણ આ છોડે રે એ ડોહા, લેફ્ટ હેન્ડ રાઈટ. આપણી વાત ચાલતી હતી બીજી, શાસ્ત્રી સ્વામી યાદ આવી ગયા. હે હા, એ 5 પેરેગ્રાફ લખવાની આજ્ઞા કરી. તો મારું તો વાંચવાનું અંગ નહીં. આપણે કડછી કલેક્ટર શરૂઆતમાં હતા, અને પછી પ્રાદેશિક સંત અને બીજી બધી સેવાઓ. એટલે કોઈ દર કથા વાર્તામાં તો ખબર જ ના પડે. કોઈક દાડો ખોલીને વાંચીએ ત્યારે એમ વિચારે, હારવા કેમનું થશે? બહુ અઘરું લાગે. કારણ કે ન સમજતો હોય, પંચવર્તમાનમાં ઠેકાણા ના હોય, અને એનો અતિશય ગુણ લેવાનો કેવી રીતે બને આપણાથી? આપણે બહુ નસીબદાર છે કે આખો સમાજ કેટલું શુદ્ધ અને પવિત્ર જીવન જીવે છે. હા, પ્રકૃતિ સ્વભાવ ખેરવા માટે તો અક્ષરધામમાંથી આપણને લાયા છે. પણ એ ન જોતા એને જ્યાં સંબંધ છે ને એટલું જ જોઈએ. મહારાજ એ આ 5 વતનમાં એક જ વાત કરી છે. પ્રથમ 58માં તો સર્વ મારાથી મોટા છે ને સમજું અતિ ન્યૂન છું. મહારાજ કે અરે બનાતું છે. સ્વામીજીએ આ પ્રસંગ બી તમને ખબર છે, પણ 81માં ઠાકોરજી પધાર્યા, હરિધામ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ કર્યો 81માં. અને તે વખતે સ્વામિનારાયણ સંપ્રદાયના બધા ફિરકાએ અદ્ભુત ઉત્સવ ઉજવ્યા. મહારાજનો બધા જ પોતપોતાની શક્તિ પ્રમાણે. અને મહારાજનું જીવન ચરિત્ર એટલા બધા એંગલથી બધાએ મૂક્યું, બધા 5-5 વોલ્યુમ. તો સ્વામીજીએ પણ સરસ એક સહજાનંદ ગ્રંથ આપણને આપ્યો. તે વખતે ભગવાન સ્વામિનારાયણના આખું જીવનનું દર્શન, એમના ગુણોનું દર્શન, એમની સર્વોપરિતા એક જુદા એંગલથી સમજાય સ્વામીજી. અને સરળતાથી સમજાઈ જાય એવી રીતે લખાણ લખાયું. અને સ્વામીજીની રીત હતી કે અમને લોકોને નવરા ના રહેવા દે. કંઈકનું કંઈક હરેકડું કરે છે, વારાફરતી ચાલુ જ હોય. ઉત્સવ સમય, શિબિર કંઈનું કંઈક હોય જ. એટલે એ સમયો આટલો મોટો સમાજ બી નહીં તે વખતે. સેવકો ઓછા તાર સેવા કરવાવાળા. અને આપણે કોન્ટ્રાક્ટ આપતા નહીં, એમ બધું જાતે જ કરતા. એમ કાવડિયા હોય, ગરીબી ધારણ કરેલી હતી પહેલાં, એટલે તો કોન્ટ્રાક્ટ આપીએ જ. પણ એ સારું થયું, ગરીબી બહુ કામ લાગી ગઈ. અત્યારે ખ્યાલ આવે છે. એમણે ધારણ કરેલી, પોતે ભીડો બેઠો અમારા માટે. હા, ખરેખર એ બસમાં જાય ને, અમારાથી જોવાય ને, એમાં કરીએ શું? સોખડાથી વડોદરા જવું હોય ને, સોખડાના બસના ટાઈમ ખૂબ દિનકર ભાઈ. હા, બસના ટાઈમ બહુ. અમારા હોખડાવાળા બધા પાન ખાવાય વડોદરા જાય એવા, એટલે બસ ભરાઈને જ જાય. એટલે હવે જવું હોય, સ્વામીજી બધા તે વખતે જો પ્રભુ સ્વામી સેવામાં તો મારો કે દાસ સ્વામીનો વારો હોય, એટલે બસ તો ચિક્કાર થઈ જાય. એ ધક્કા મૂકી પેલી બહારીનથી આવું ચડે. એટલે પછી ડ્રાઈવર પાસે પેલી બાજુ જઈને વિનંતી કરીએ કે ડ્રાઈવર સાહેબ અમારા ગુરુજીને અહીંથી બેહાડ દો તો સારું. એમ બોલાવો કે પાછું આમ ચાલુ હોય, બોલાવો કે. એટલે પછી સ્વામીજીને બોલાવીએ કે સ્વામીજી અહીંથી ઉપર. તો ડ્રાઈવરની સીટ એ તો ઉતરે નહીં નીચે, સાહેબ જ કહેવા પડે તો બેહવા દે. ધોતિયું પહેરીને પાછી પંખો બી ના હોય, એટલે ચેનમાં એકવાર ધોતિયું ભરી ગયું. પણ એને એવું નહીં કે હું સાયકલ પર જવું, એવું બિલકુલ નહીં. કારણ કે આ લોક જ ના દેખાય, અક્ષરધામમાં જ રહેતા હોય. સ્વામીજી બહુ ભીડો બેઠો, શાસ્ત્રીવાદને બાપા આવ્યો, કલ્પનાથી જ ભીડો બેઠો.
આપણને બધાને કેવું જો ને આવું સરસ આપ્યું. પેલા ભટજી બધા કોલંબસવાળા આવ્યા ને તો પેલા રસોડાવાળા કહેતા હતા કે સેવાની બહુ મજા આવે છે કે નક્કી કરો કે પ્રેમ સ્વામી મળીને કે દર વર્ષે અહીંયા એક શિબિર કરવી એમ. મેં કહ્યું ઉભા રહો ભાઈ ઉતાવળ ના કરતા, આવતે વર્ષે તો ફ્લોરિડા શિબિર કરવી છે. ફ્લોરિડા, હા. બાકી આ જગ્યા મને બહુ ગમી છે. પછી ખાનગી વાત કહું, દીવાભાઈને એ લોકોને મેં કહ્યું કે આપણે દર વર્ષે કરવા જેવું છે. બધું સરસ રીતે સેટઅપ સારો છે, આપણને સેટ થઈ ગયેલો છે અને આપણે બધા સમય જઈએ છીએ. 2 ખુરશી થોડીક આગળ લાવીએ એટલે પાછળ બીજી 2 લાઈન પડી જાય, બીજા કોઈ સમય જાય એમ. પણ ભીડો બેઠ્યો મોટા પુરુષો, આપણી ભાગ કશું નથી આવ્યું. આપણે હવે આટલું જ બીજાનું નહીં જોવાનું, એટલું જ કરવાનું છે, બીજું કશું કરવાનું નહીં. બાકી યોગીજી મહારાજ તો કહેતા, ભાલમાં એક મિયાભાઈ રહેતા હતા. એટલે નોકરી કરવા જાય, તમે બધા જાઓ ને, તમારી બીબી તમને બપોરનું લંચ બાંધી આપે. જો કે તમે બોલાય નહીં અહીં જાહેરમાં, પણ એવી રીતે પેલો જાય ને તો પેલી રોજ ભાખરી શાક બનાવે હાલે. એટલે એકદમ મિયાનું ફાટ્યું કે બીબી यही कि हमेशा खिलाती है કે બીબીનું બી ફાટ્યું સામે. જો કે તમારે તો અનુભવ હોય એટલે મારે બહુ વર્ણન નહીં કરવું. એટલે પછી મિયા बीबी કે સુન લે મિયા, એ ચને કી દાલ और એ ચને કી રોટી ખાएगा तब भूख जाएगी. એમ જ્યારે ત્યારે ગમે ત્યારે આ સંબંધવાળી વાત સમજીશું, સંબંધવાળી વાત સમજીશું અને જીવીશું. ઘરથી શરૂઆત કરવી પડશે. પહેલી ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. ઘરમાંથી જ, ઘરવાળી સાથે, બાળકો સાથે, માતા પિતા સાથે પ્રેમથી, એવા ભાવથી પ્રેમથી વર્તીએ, ભગવત ભાવથી વર્તા. એ પ્રેક્ટિસ તમને તમારા મંડળમાં કામ લાગશે. આ વાત ખોટી નથી. એટલે સ્વામીજી આપણને સંબંધની દ્રષ્ટિમાં જઈએ ને એટલે તું નહીં કહેવાનો નિયમ આપેલો, તો આપણને એમ કે હા કંઈ નિયમ છે હારો, એ વગર તો પ્રેમ ઉભરાય નહીં. તું ના કહીએ ત્યાં સુધી. પણ સ્વામીજી કે તમે આટલું કરશો ને બહુ મોટું કામ થશે. એમ વાત તો કેટલી સામાન્ય છે આમ જોવા જઈએ તો. સાવ તું નહીં કહેવાનું, તમે જ કહેવાનું. કેટલું અઘરું પડી જાય. પણ યોગી બાપાના જીવનમાં જો કોઈ નહીં ઘેરે તું નથી કહ્યું એમણે. હા, અમે નાના હતા ને જઈએ તો તમે જ કે કા ગુરુ, 2 જ શબ્દ એમની પાસે હતા. એટલે આ સંબંધની વાત એવી છે કે જે દી તે દી આપણને સમજાશે, પહેલી મનાશે, સમજાશે અને જીવાશે, ત્યારે હૈયું ટાળું થશે. બાકી અમે કથાકારો કથા કરીશું અહીં આગળ કે અહીં બેસીને ગમે ત્યાં બેસીને, એ વાત અમારા જીવનમાં નહીં હોય તો અમારું તો સૂનું જ રહેવાનું, સાંભળનારા ફાઈ જવાના જે જીવવા મળશે. એટલે એ પ્રથમ 24 સદનાથમાં એ વાત કરી, પ્રથમ 58માં સર્વે મોટા છે અને હું ન્યૂન છું. લો કેટલું અઘરું છે. પણ પ્રેક્ટિસ નથી કરી ને એટલે અઘરું લાગે છે આપણને. એથી આગળ મહારાજથી ના રહેવાયું તો પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે. ઓ માય ગોડ, સ્વામી પાસે ગુલામ નહોતું થવું. એ બહુ સાચું કહું છું. હું એ પેલો પ્રસંગ એટલે કહેતો હતો કે સ્વામીજીએ સરસ એક સહજાનંદ ગ્રંથ આપ્યો, એકદમ જુદા એંગલથી આપ્યો. મહારાજનું જીવન ચરિત્ર, બધા મહારાજના વિશિષ્ટ ગુણો, જે કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ બી ફિરકામાં એ વાતો નથી. ટીકાની વાત નથી આ, પણ હકીકત છે. એમાં એટલે સ્વામી અમને નવરા ના રહેવા દે. સમયો પત્યો એટલે થાકી તો જવાય, શરીર દેહ ભાવ છે. એટલે ત્યાં આગળ પાછો 6મી મે આવી, 12મી એપ્રિલ સમયો પત્યો. જ્ઞાનજી સ્વામી પ્રાદેશિક સંત હતા, અત્યારે યોગી સ્વામી છે, વિસ્તારનું સંભાળતા હતા. અંકોડિયામાં 4મી મે ઉજવવાની. એટલે તો પહેલાં તો સેવા કરવાવાળા તો એના એ જ કે થાક ઉતરે ના ઉતરે નહીં. અને એ પત્યું ત્યાં સ્વામી કે આપણે પારાયણ કરવું સરસ સહજાનંદનું. કે આપણો હરિધામ પરિવાર કોઈને બહારથી નહીં બોલાવવા, કે એમને કંઈક આપવું હતું અમને.
એમની ઉત્કંઠા, એમની તાલાવેલી. એકવાર બહુ વર્ષો પહેલાંની વાત, દિનકરભાઈ, સાકરદા મંદિરે ઉત્સવ હતો ને સ્વામીજી અમને સંતોને લઈને સાકરદા પધાર્યા હતા અને કાકાજી પધાર્યા હતા. બે જણ રૂમમાં બેઠા બેઠા વાતો કરે. એમની ભાવના આપણે વિચાર કરીએ તો યોગીમાં ધરતી પર હતા ત્યારની વાત કરું છું. 68માં પ્રતિષ્ઠા કરી ને ત્યાં તો સ્વામીજીને કાકાજી વાતો કરે કે આપણે એવું કરું છું કે સંતો બાપાની મૂર્તિનું, મહારાજની મૂર્તિનું સુખ લેતા વહેલા થઈ જાય. ઓહો હો, વિચારીએ આપણે એને આપણને શું આપવું છે. આપણે બધા એવા લાયક છો એટલે ભેગા થયા છે. હા, તો સ્વામીજીએ પછી કે આપણે પારાયણ કરવું છે એટલે હોલમાં પારાયણ ગોઠવી. આપણે હોલમાં તે વખતે નીચે ફ્લોરિંગ બી નહીં, કશું નહીં. શાસ્ત્રીમાં બાપાને પધરાવેલા હતા, માર્બલની ડેરી હતી અને ગોઠવ્યું. પેસતા ડાબી બાજુ અંદર સ્વામીજીનું આસન. આસન એટલે આ તો બહુ સારા સોફા છે, પાટ હતી એમને સ્ટીલની એંગલોની બનાવેલી અને એના પર પાટિયા મૂકેલા હતા. એના પર 4 ઇંચની ગાદી અને એક મોટો તકિયો અને 2-4-5 ચાદરો હતી. પેલો મોટો સમયો ગયો હતો એટલે આવી હતી, સ્વામીજીએ લાવી આપી હતી. એ ચાદર ગાલીચો પાથર્યો અને આમ પારાયણની રીત, સ્વામીજીની રીત એટલે આ પુરુષોની રીતને આપણે ગમાડવી એટલે આપણી સાધના પૂરી થઈ જાય. સ્વામી કે આપણે પારાયણ એટલે કંઈ પૂજા કરવાની એવું બધું કશું નહીં. પાઠ પર બિરાજમાન થયા અને ગ્રંથ ખોલીને વાંચવાનું ચાલુ કર્યું. હું સરસ એક સહજાનંદમાંથી કે સંબંધિત સહજાનંદ ચેપ્ટર તમને સમજાવીશ. આ વાત મેં બહુ વખત કહી છે પણ મને બહુ જ ગમે છે કારણ કે મારા જીવનમાં બનેલી વાત છે એટલે હું કાયમ શેર કરું છું. એટલે સ્વામીજીએ ચાલુ કરી. હવે શક્યતા હતી ઝોલાવવાની મને, એટલે નાની ડાયરી એક રાખીને મુદ્દા નોંધી એટલે ઊંઘ ના આવે એમ, બાકી આમ થઈ જ જાય. કોઠારી સ્વામીજીનું આસન, 2 સોફા હતા, સિંગલ સોફા નેતરના. એકમાં કોઠારી સાહેબ બેસાડે, એક શાસ્ત્રી સાહેબ. આમ બધા સામે બેઠા. પરિવાર નાનકડો, કદાચ 100-150 જણથી વધારેની સંખ્યા નહીં હોય તે વખતે હરિધામમાં. અને સ્વામીજીએ ચાલુ કર્યું વાંચવાનું. એમાં સંબંધે જ સહજાનંદમાં મહારાજે પોતાના સંબંધે કરીને શું થાય એની વાત કરેલી છે. પ્રથમ 62 વતના હાથની વાત છે. એમાં એ સ્વામીજીએ વાત સમજાવતા એમ કહ્યું કે ખરેખર ભગવાન સ્વામિનારાયણનો યથાર્થ નિશ્ચય આપણને હોય. આપણે નિશ્ચયમાં જવા માટે બેઠા છીએ. યથાર્થ એટલે જેમ છે તેમ. ના કોઈ બ્રહ્માનંદ સ્વામી કીધું કે તમે ગુણ બુદ્ધિવાળા છો. મહારાજ તો કેવા, મહારાજે કહી દીધું કે આપણો ક્લાસ ખાય એમાં. પેલા તો કેવા મારતંડ પુરુષો હતા બધા. એટલે એ વાત કરતાં કરતાં સ્વામીજી યથાર્થ નિશ્ચય હોય તો ભૂલે ચૂકે એકવાર સ્વામિનારાયણનું નામ લે. આ કે હારા સ્વામિનારાયણ લોભ્યા લુચ્ચા લાલચી એમ કહીને બી સ્વામિનારાયણ બોલે તો એનો ગુલામ થવાનો તમને વિચાર આવે તો માનજો કે તમને યથાર્થ નિશ્ચય છે. એટલે આપણી તો બુદ્ધિ બંધ થઈ ગઈ અને ચાલવા લાગી કે આ કેવી રીતે થાય સારું. એટલે લખવાનું અટકી ગયું, પેન બંધ થઈ ગઈ. ત્યાં કોઠારી સાંઈ સામે બેઠા હતા, એની એ પેન બંધ થઈ ગઈ. અમારી બેની આંખ એક થઈ. પછી પેલા વિચારો ચાલુ રહ્યા. સભાપતિ સ્વામીજી હરિસ્મૃતિ જૂના આમિર દેશમાં બિરાજમાન થયા. લગભગ 12:30 થયા છે. 1 વાગે જમે, થાળ લે. એટલે એમનો થાળ લેવાનો ટાઈમ થયો તો મેસેજ આવ્યો. અમે યોગી આશ્રમ પહોંચ્યા હતા ને કે કોઠારી સાહેબ પ્રેમ સ્વરૂપને બોલાવે છે. એટલે 2 જણા હાજર થયા. અનાળી કોર્ટ કહેવાય કે હા, અનાળી, હાવ અનાળી. અમુક પ્રસંગો તો કહેવાય નહીં એવા. એટલે ઊભા રહ્યા. આજે શું છે, શું પ્રોગ્રામ છે તમારો? જો અમે અમારો પ્રોગ્રામ જાતે બનાવતા હોય એમ. એટલે અનાળી કોર્ટ. એટલે કહ્યું શું કરાવવું છે કોને એમ. નહીં કે તમે વડોદરા જવાના છો. એમાં એવું હતું, વ્યવહારનું કામ હોય ને તો સેવકો ઓછા હતા હરિધામમાં. કંઈ સહિષ્ણુઓ બનાવ્યા નહોતા તે વખતે. એટલે ભગવાન ભજતા સેવકો નહોતા. એટલે કોને લઈ જાઓ? એટલે કોઠારી સાંઈ મને કહેલું તારે કોઠારી સાંઈ જોડે જવું. એટલે અમે 2 જણા જઈએ. એટલે 2-3 જગ્યા બેસવાની હતી સ્વામીની કૃપાથી. એક અમારો પેલો પેન્ટર હતો બાલુભાઈ, એની દુકાને જઈને બેસવાનું.
બીજે ગોપાલભાઈ હતા, લારીમાં કપડાં વેચતા હતા, એને ત્યાં જાય. અને ત્રીજો રમણ ભગતની પથારી શાકભાજીની. એ ટાઈમે હોય તો ત્યાં જઈને બેસવાનું, કામ પતાવીને પછી પાછું આવવાનું, બસમાં જવાનું, આવવાનું. પણ તે વખતે સ્વામીજીએ વળી એક ટેમ્પો લઈ આપ્યો હતો. સ્વામીજી માટે એમ્બેસેડર કાર હતી, 3 વ્હીલ ટેમ્પો, અને સરસ મજાનું બોડી, સરસ કલર, બ્લુ કલર. એટલે અંદર આવું કુશન નહીં, પતરું મારેલું હતું, પતરું બેસવા માટે 2 બાજુ. છોકરાનો રસ્તો જ કેવો, ઓહો, RCCનો. એટલે ઝોલું આવે જ નહીં. એટલે 2 જણા એમાં જઈએ. એટલે સ્વામીજીએ પૂછ્યું કે શું પ્રોગ્રામ છે? કે કોઈ પ્રોગ્રામ નથી, શું કરવું છે કહો. તો કે પેલા શેઠને ત્યાં આજે સાંજે થાળ છે, તો તમે 2 જણા વહેલા પહોંચી જજો, એને આનંદ કરાવજો એમ. દવે સાહેબ આવી જશે, એને ભાઈ એડ્રેસ લઈ લેજો ક્યાં જવાનું છે, પછી હું મોડો આવીશ થોડો. એટલે અમે ભલે કહીને પછી અમે પાછા યોગી આશ્રમમાં. પેલો મનમાંથી વિચાર ખસતો નહોતો, કેમનું થાય આ ગુલામ થવાનો વિચાર. સ્વામીજી પાસે ઊભા રહ્યો તો મને કંઈક ખબર છે, હું કંઈક જાણું છું, કંઈક સમજું છું, એવો ભાવ રહે છે અંદર. તો આ કેવી રીતે થાય? એ વિચાર જતો નહોતો. પછી જમીએ તો બી વિચાર. જમીન અમે વામકુક્ષી કરીએ, ભાઈ તમે બધા બપોર ના હોવ, અમે તો હોઈ જઈએ. સૂતા તો બી એ વિચાર. 3:30 ધૂનમાં ગયા તો ભજનમાં એ જ પ્રાર્થના, એ જ વિચાર, ખસે જ નહીં વિચાર. 3:30 થી 4 ધૂન થાય. ધૂન પતાવીને પાછા આવ્યા, નાહી ધોઈને બાથરૂમ જે એટલે સ્નાન બાન કરીને તૈયાર થયા. 5, 5:30 ટેમ્પો લઈને નીકળ્યા. ટેમ્પા થોડુંક હરિધામ છોડ્યું, આજોડ છોડ્યું, ત્યાં પેલા વિચાર ચાલુ હતો. તમે કોઠે છે આજે વાતો બહુ સરસ સ્વામીજી કરી. હા, કે બહુ સરસ, બહુ ભારે વાતો કરી, એવું શબ્દ બોલ્યા એ. મેં પૂછ્યું તમને કઈ બહુ વાત ગમી? એટલે મને કે તને કઈ બહુ વાત ગમી? આપણે બેની આંખ એક થઈને એ વાત બહુ ગમી. એ વાત આ હતી કે ભૂલી ચૂકી એકવાર સ્વામિનારાયણનું નામ લેનો ગુલામ થવાનું. દાસ વાત નથી કરી. ગુલામ અવસ્થા કેટલી બધી ઊંચી અવસ્થા છે. મીન્સ કે તમે મન રહિત ના થઈને વર્તો તો ગુલામ અવસ્થામાં જવાય. હા 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 હા, ના ના નહીં, આટલું જ હા હા. મારું સ્વામી પાસે તો આવું થતું નથી, તો સંબંધવાળા પાસે તો કેવી રીતે થાય? આ તો કોઈ ગાળ દેતો એની પાસે પાછું થવાની વાત મહારાજે કરી છે. તો આ વાત બહુ અઘરી લાગે છે. એટલે વાતો કરતાં કરતાં અને આમ ચર્ચા કરતાં કરતાં છેક શહેર આવી ગયું. એટલે શેઠના ઘરની નજીક પહોંચ્યા હતા. કોઠાઈ સાઈન મહારાજે વિચાર આપ્યો કે પ્રેમસર આ વાત એવી છે, વતનાથમાં મહારાજે એક વતનાથમાં કહ્યું ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય. એટલે મને અંદર તરફથી આ પાડે કે હા આ વાત બરાબર, આ બેઠી આપણા ભેજા. અથવા બીજો પ્રશ્ન ઉદ્ભવ્યો કે ભગવાનને ક્યારે થાય કે આના મારો છોકરાનો આવો નિશ્ચય થાવ એવું? આપણે તને બાળકો જ છીએ, એના ભૂલકા જ છીએ આપણે. પાછી એ વાતો ચાલી. એટલે પેલા શેઠનું ઘર આવ્યું, પહોંચ્યા. 1 ફ્લોર ઉપર જવાનું હતું દાદરમાં. સરસ અગાસી હતી, છાંયડો હતો, અને ત્યાં સ્વામીજીનું હિંચકા પર સરસ આસન બનાવ્યું હતું. ખુરશીઓમાં અમને બેહાડ્યા. શેઠ જોડે વાતો કરી. પછી શેઠ ઘરમાં ગયા કામમાં, પેલું રસોઈ થાળ કરવાનો હતો બધું. એટલે બાળકો નહોતા એને, એટલે હતી જતા, એટલે 2 જણે જ બધું કરવાનું હતું. એટલે પાછા ગયા. એટલે અમે અમારી આ વાત પર આવી ગયા. લગભગ કલાક આ ચર્ચા ચાલી કે શું કરીએ તો હવે મોટા પુરુષને એમ થાય કે આને મારો યથાર્થ નિશ્ચય થાવ. એટલે આમ સ્વામીજી પધાર્યા. અંતર્યામીને સર્વજ્ઞ પુરુષને સવારથી કસરત ચાલતી હતી અંદર, અને એ બેઠેલા હતા. એટલે સાંભળતા હતા બધી વાતો. એટલે પછી કે શું ચાલે છે? એટલે શેઠે સ્વાગત કર્યું સ્વામીજીનું. સીધું અમને પ્રશ્ન પૂછ્યો. એટલે શેઠને જય સ્વામિનારાયણ ઝીલ્યા, પાણી પીવડાય. સ્વામીજી આસન પર બેઠા. પાછા શેઠ અંદર ગયા. એટલે કે શું ચાલે છે? ફરી પાછું. એટલે કહું સ્વામીજી તમે પેલી વાતો કરી ને, આ ગુલામ થવાનો વિચાર આવે, હજુ તમારી પાસે ગુલામ થવાનો વિચાર નહીં આવ્યો. તો ગાળ દેતો હોય એના માટે તો મશીન ફાટી જાય છે.
કોઈ કહ્યું ના કરે એની પાસે બી આઉટ થઈ જવાય. તો આ કેવી રીતે થાય? પણ યથાર્થ નિશ્ચયની વાત તો ભગવાનનો નિશ્ચય ભગવાન મતે થાય એવી વાત છે. એવું કોઠારી સ્વામીમાંથી મહારાજ આપ બોલ્યા છો. મને કે ધૈર્ય વાર તારી વાત સાચી છે. એટલે મેં કહ્યું પણ એ બધી વાત તો સાચી છે, પણ એવું ક્યારે મોટા પુરુષને થાય કે આ લોકોને યથાર્થ નહીં? સ્વામીજી ખૂબ હસ્યા, ખૂબ હસ્યા. હવે આ વાત સમજવાની છે. આ સીધી વાત થયેલી છે. આમાં 1%નો 100મો ભાગ બી ઉમેર્યું નથી. બહુ સાચું કહું છું. અને મારા જીવનની સૌથી ગમતી વાત પહેલી સવારે કહી હતી યોગી બાપાએ, ધૂરનો અભાવ 3 વાર બોલાવડાવ્યું. એક આ બીજો એક પ્રસંગ છે. 3 બહુ જ ગમે, બહુ જ ગમે એમ. અને પ્રસંગ લઈને જ આખી જિંદગી દોડ્યો કે આપણે આ વાત કરવી છે. એટલે સ્વામી કે સાંભળ, મને કે આપણે બાપાનંદ શાસ્ત્રીમાં ત્યાં પધરાયા તો ત્યાં બેસીને સ્મૃતિ સાથે ભજન કરવું કે આ પ્રદક્ષિણા ફરતા ફરતા ભજન કરવું? પહેલું કે ખૂબ ભજન કરવું પડે. બીજું, મહારાજે વચનામૃત કાર્યાણીના 12ના છેલ્લા પેરેગ્રાફમાં કહ્યું છે, પ્રીતિ અને વિશ્વાસ યુક્ત ભગવાન પુરુષોત્તમની વાત. મહારાજે આખી વાત કરતાં કરતાં પરમહંસોને કહ્યું કે આ વાત સાંભળીને તમારું જેવું મન નિર્વિષય થાય છે એવું કશાયથી ના થાય એમ. તો સ્વામી કે એ બાપાની કથા વાર્તા, કાકાજીની કથા વાર્તા, ભગવાન સ્વામિનારાયણના વચના અને સ્વામીની વાતોમાં ખૂબ વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત, જેની સાથે પ્રીતિ એટલે પ્રેમ, લવ તમારી ભાષામાં હોય ને, બહુ યાદ આવે આપણને, એને ભૂલાય નહીં. તો એવી રીતે કથા વાર્તામાં ડૂબવાનું આપણે. એટલે સ્વાધ્યાય કરવાનો, ભજન કરવાનું. અને ત્રીજું સ્વામીજીએ કહ્યું, મધ્ય 28, મધ્ય 41, મધ્ય 63 પ્રમાણે સેવા કરવાની. આ 3 વસ્તુ હોય અને એ ખરેખર પકડાય તો મોટા પુરુષ સંકલ્પ કરે કે આને યથાર્થ નિશ્ચય થાવ. કયું સાધન? પછી જાતે જ કે કે નિશ્ચય કેવી રીતે થાય ખબર છે? આમથી આમ જ આટલી જ વાર લાગે ભટજી, આટલી જ. પણ આ 3 વસ્તુમાં સારધારણી કરવું પડે આપણે. એટલે ખૂબ આનંદ થયો. સંબંધ યોગની વાત ચાલે છે. આ બી સંબંધ યોગની જ વાત છે. સંબંધવાળો થયો, સ્વામિનારાયણ બોલ્યો એટલે સંબંધ થઈ ગયો કહેવાય એને. એની પાસે હું કાંઈ નથી એવો એક ભાવ. જો કે આ બધું બહુ વિચારમાં નહીં જતા રહેતા, કરાવશે એ જ. હું એવું માનું છું કે એમણે જેટલું લેસન આપ્યું છે ને આપણને સિદ્ધ કરાવવા માટે જ આપ્યું, એ તો લેસન ના આપે. ગભરી મારી વાત સાચી ખરેખર? હે જો સાચી બોલે, ધીમે રહીને બોલે, તમને સંભળાય, મને સંભળાય. હા હા, જો સાચી સાચી કહે. એટલે આપણે વિચારવાની જરૂર નહીં, પણ આપણે દોડવાની જરૂર પાક્કી છે. 3 સાધન માટે: ભજન, સ્વાધ્યાય અને સેવા. સેવા કેટલી બધી તમે બધા કરો છો, ક્યારેય ના નથી પાડી સ્વામીજીને, ધન્યવાદ છે. પણ મધ્ય 41માં જે મહારાજે મધ્ય 28માં સેવાનો મહિમા કયો છે, અને મહિમા ગાતા ગાતા મહારાજથી રહેવાતું નથી. એવી સેવા કરવા માટે વારંવાર અમે ભક્તો વચ્ચે જન્મ ધરીએ છીએ. મહારાજ એવું બોલ્યા, એવું બોલે છે, બરાબર ને? મધ્ય 41માં સેવાની ટેકનિક બતાવી છે. મહારાજ શરૂઆત કેવી કરે કે જેને પરમેશ્વર ભજવા હોય, ઓહો, આપણે માળા ફેરવીએ એટલે પરમેશ્વર ભજીએ એવું કહેવાય. મંદિરમાં બેસી રહીએ તો પરમેશ્વર ભજીએ, આપણી ડેફિનેશન એવી. કપડાં પહેરીએ એટલે પરમેશ્વર. મહારાજે કશું કન્સિડર ના કર્યું. જેને પરમેશ્વર ભજવા હોય અને ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને કરવી. ઓહો, આ સંતો આવ્યા ને હવે કંઈક, અને પ્રેમ સ્વામીની ગાતર તો મોટી પાછી. હા, એ ભલીવાર ના વરે, એમાં કાંઈ ભલીવાર ના વરે. પણ જો આ વાત સમજાઈ હોય ને તો અઘરું કશું નથી. મધ્ય 41માં મહારાજ કે પોતાનું મોટું ભાગ્ય માનીને આત્માને કલ્યાણ માટે
મોટા પુરુષની પ્રસન્નતા માટે ભક્તિએ કરીને કરવી. 4 વસ્તુ સ્વામીજી કે ભજન કરતાં કરતાં કરવી. 5 વસ્તુ આપણા જીવનમાં હોવી જોઈએ. સેવા કરીએ, કોઈ બી કાર્ય કરતા છો, મંડળમાં સભા કરવા જાઓ તો એ સેવા રૂપે કથા કરવાની છે. ગોષ્ઠી સાંભળવાની એ પોતા માટે સાંભળવાની. અને જ્યારે કરીએ સેવા તો મધ્ય 41 પ્રમાણે કે આ સેવા ભવભ્રમાદિકને પણ ના મળે, સેવા મને સ્વામીજીએ આપી છે. એવા ભાવથી જો ખરેખર આ વાત પકડાય ને, અને એનું પરિણામ શું આવે તો મધ્ય 63 ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિ મનાઈ જાય. કોઈએ કહ્યું ને કે આ યોગી સ્વામીએ જ કહ્યું કે ભક્તોને બ્રહ્મની મૂર્તિ માનીએ એટલે આપણે બ્રહ્મ સ્વરૂપ થઈ જ જઈએ, એના ગુણ આવી જાય. સાધના છે જ નહીં, ખાલી અહીંથી માનીનતાનું સત્ય અને સમજણ બદલવાની છે. તો ખરેખર ખૂબ આનંદ થયો. સવારે આવતા આવતા છે ને હું રસોડામાં ગયો હતો, થોડું મોડો એટલે પડે તો. અને એ લોકો બિચારા બપોરની તૈયારી, સમોસા તરતા હતા અને ચાટ ને બધું તૈયારી કરતા હતા. હું એ લોકોના દર્શન કરીને જઉં સભામાં. એમ એ લોકોનો ઉમંગ જોઈએ ને તો એમ થાય આહા, ખરેખર કેવા સમાજમાં આપણે. અમારા હરપિકા સ્વામી છે ને 50 માણસનું રસોડું, 5 લાખનું રસોડું કરવાનું હોય એ તો કોઈ મેનેજર હારો એ કરાવે. એ કંઈ પોતે નહીં કરતા, મેનેજ કરે. પણ જ્યારે ભજન કરે ને સવારમાં પૂજામાં અડધો કલાક તો સ્વામીજી ખસી ના શકે. તમને નહીં મનાય એ વાત, કારણ કે તમારે રહેતું નહીં. સ્વામીજી ખસી ના શકે એવા પકડે સ્વામીજીને. એ બધો ભાર એના માથે નાખીને આપણે કંઈક આવ્યું સારું, કેમ થશે, શું થશે, ક્યારે કરશું, કેમનું કરશું, બધા 100 પ્રશ્નો ઊભા થઈ જાય. અને આવડું મોટું કરવાનું તોય કશું નહીં. મેઇન ડિપાર્ટમેન્ટ તો એ કથા વાર્તા. પછી જમવાનું સારું ના હોય તો આપણને શિબિરમાં આવવાનું મન ના થાય. સાચું કહું છું. હા, કાં તમે પીઝા હટમાં જઈ આવો, કાં સબવેમાં જઈ આવો, કાં મેક્સિકન ટાકો બેલ. એટલે સ્વામીજીએ આખી સિસ્ટમ જે બનાવી છે ને, ખરેખર કેવા સાધુ. આ ક્યારે દિનકરભાઈ મેં ગરમ થયેલા નહીં જોયા. પ્રસંગો તો ભેગા રહીએ એટલે બને. તમારા ઘરમાં નહીં બનતા, તમારા છોકરાઓ જોડે, બૈરા જોડે બને, નેચરલી છે. પણ એ ક્યારેય અમારા પ્રસંગમાં ક્યારે ગરમ જ નહીં થયા. પેલા બાજુમાં આચાર્ય સ્વામી છે ને, એ MS યુનિવર્સિટીમાં ના ગોલ્ડ મેડાલિસ્ટ છે. પણ કેવા સાધુ, આમ નાના બાળક જેવા, નિર્દોષ. આ પ્રભુ સ્વામી, આ સંચરણ, યોગી સ્વામી કેવા, કેટલી સરસ વાત કરી. એણે હરિધામ વાત કરી, હું તો છક થઈ ગયો. મેં કહું આ તો કહેવું પડે યાર, આ તો પેલો છુપાયેલો હીરો છે. અમારા અનુપમ સ્વામી સેવા કરે, જમાડે ને કેવો દિલથી જમાડે, કેવું પીરશે. કોઈ બી વ્યક્તિની સેવા કરે એવું કશું નહીં. કોઈ પણ વ્યક્તિની સેવા કરે તો એ પોતાની જાતને ભૂલીને કરે એવું મને તો દેખાય છે. ખરેખર કહું છું. એવા અમારા DM સ્વામી બહુ બુદ્ધિશાળી છે, બહુ ચાલાક, પણ સેવા કરે ને તો ખોવાઈ જાય. સ્વામી સ્વરૂપ સ્વામી, એને ભગવાને બુદ્ધિયોગ આપ્યો છે. કાલે જે ગોષ્ઠી કરી એણે અદ્ભુત. બધા હીરો છે આપણી પાસે, કોહિનૂર હીરો બધા જ. તો આપણે બધા તમે બધા જ એવા છો. પણ કહેવાની વાત એ છે કે એ ચને કી દાળ ઓર એ ચને કી રોટી. આ વાત આપણે આ વખતે પકડીએ ને, આવતે વર્ષે મળીએ ને, તો હૈયામાં, તમારા હૈયામાં આનંદ કોઈક જુદો હોય. આ પ્રેક્ટિસ કરવી પડે. આ પ્રેક્ટિસ કરીને પૂર્ણ થયેલા પુરુષ છે. સ્વામીજી બહુ સંભાળે દિનકરભાઈ, એટલા બધા સંભાળે. આચાર્ય સ્વામી કે અમને, સ્વામીજી આવે ને અહીંથી એટલે પહેલાં એમને સંભાળે, પહેલી સભામાં જ, કે એવો સાધુ છે કે જ્યારે જોઈને હૈયું આપણું ટાળું થાય. ઓ કેવું છે કે નહીં પ્રભુ? પહેલી સભામાં એને સંભાળે. હા, તમે બધા શું કરતા હતા ક્યારેય ના પૂછે, દિનકરભાઈને સંભાળે. બરાબર. એટલે બહુ ભાગ્યશાળી છે કે આવી ગોદ આપણને બધાને મળી. કેટલું સરસ વાતાવરણ છે. એટલે વિચાર આવ્યો કે અઠવાડિયાની શિબિર હોવી જોઈએ. પણ આપણે રીત હારી 2.5 દિવસની, કારણ કે આ ઇન્જેક્શન બધા ભારે હોય. આપણા સંબંધ જીવવું એ કે નાની માના ખેલ નહીં. ખોટી વાત છે દિનકરભાઈ?
ના, સ્વામીજી કરાવવાના, મહારાજ કરાવશે આપણને. કારણ કે મેં ના કહું, હું તો માનું છું કે એમણે જેટલું લેસન આપ્યું છે એ બધું આપણને સિદ્ધ કરાવ. આપણી કેટલી શ્રદ્ધા અને કેટલો વિશ્વાસ એના પર આધાર રાખે. વાત સાચી ને? તો હા, તમે શ્રદ્ધાવાળા છો, એ બેઠા છો, છોડીને જુઓ ને. તો બહુ લાંબી વાત થઈ ગઈ, પણ આપણે આવતે વર્ષે ફ્લોરિડાવાળા થઈ ગયા, બે જણ આવ્યા છે. ઊભા થાવ ને, ઊભા થાવ. જો રામ લક્ષ્મણને જોડી દેવું છો. એ મને ત્યાં કહેવા આવ્યા હતા, હું મોડો એટલે પડ્યો. એ બે ભાઈઓ આવ્યા હતા મારી પાસે ત્યાં, એ વાત કરવા આવ્યા હતા કે બે વસ્તુ કરવી છે. કે આવતે વર્ષે અમારે ઠાકોરજીની તુલા કરવી છે ને શિબિર કરવી છે કે ત્યાં. મેં કહું ભાઈ હું વાત મૂકીશ બધાને, એમાં શું બધા એગ્રી થતા હોય તો બધા શિબિર ત્યાં કરશું આપણે. મેં તમારી પાસે વાત મૂકી છો, તમે બધા જો ખરેખર એ વાત સ્વીકારતા હોય તો હાથ ઊંચો કરો, સાચો ઊંચો કરજો. પાછા તે દાડે કોમ આવી ગયું, આ આવી ગયું, તે આવી ગયું, ના ચાલે. શિબિરની કોઈ બી ડેટ આવે, ચલો 60-70% છે એટલે બહુમતી થઈ ગઈ. આનંદની વાત છે, આપણે તો આનંદ જ કરવાનો જિંદગીભર. સ્વામીજી એટલે કહેતા ભક્તોનો સ્વભાવ છે આનંદમાં રહેવાનો. નહીં કહેતા ને? સ્વામીજી બહુ કહેતા, જૂની વાતો સાંભળીએ તો. અને ભગવાનના સ્વરૂપનો સ્વભાવ છે, બધા જાણો છે. તો મહારાજને સ્વામી, શાસ્ત્રીબાને બાપા, કાકાજી પપ્પાજી, સાહેબ દાદા, ગુરુહરી સ્વામીજી, દિનકરભાઈ, ગુરુજી, સૌ ગુણાતીત સ્વરૂપોના ચરણોમાં એટલી પ્રાર્થના છે. બસ આ સંબંધ યોગની વાત અમારા સૌના જીવનમાં પકડાય, ભૂલાય ને. અહીંથી ગયા પછી ખંખેરી તમે ના જઈએ, હાથે લઈને જઈએ. દિવસમાં 2-5 વખત યાદ કરીને તમને પ્રાર્થના કર્યા કરીએ. એવો ઉદ્યોગ આમ સૌને આપજો. એટલી જ પ્રભુ ચરણે, ગુરુ ચરણે અંતરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.